હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો આપણે ધોરણ 11નું સેકન્ડ નંબરનું ચેપ્ટર ભણી રહ્યા છીએ અને એની અંદર મિત્રો લાસ્ટ ટાઈમ આપણે તમને યાદ હશે આસ્કોમાઇસેટિસ ફંગાઈ વિશે બહુ અભ્યાસ કર્યો હતો ડિટેલમાં. NCERT લાઇન ટુ લાઇન મિત્રો આપણે ભણીએ છીએ, જે ખરેખર નીટ માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે કે NCERTની લાઇન ટુ લાઇન એક એક વર્ડ આવડે આપણને મિત્રો. NCERTમાં ઘણું ખરું જ્ઞાન અધૂરું છે, ખાલી વાક્યો લખ્યા છે એની સમજણ બહુ ડિટેલમાં છે મિત્રો. જો ડીપમાં વાંચીએ તો બહુ જ નોલેજેબલ વાક્યો લખેલા છે, તો એ લાઇન ટુ લાઇન શબ્દો સમજણ પડે તો મિત્રો નીટ 100% ક્લિયર કરી શકાય છે. કોઈ રેફરન્સ બુકની જરૂર નથી, લાઇન ટુ લાઇન સમજી લો, બધા જ MCQ તમને આવડી જશે 100%. ખાલી MCQની પ્રેક્ટિસ માટે મિત્રો તમારે રેફરન્સ બુક કરવી પડે, બાકી બધું જ જ્ઞાન અહીંયા લખેલું છે જેને સંપૂર્ણ સમજીએ તો મિત્રો આજે આપણે એક નવી ફૂગ વિશે વાત કરીશું, બેસિડિયોમાઇસેટિસ, જે નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આની અંદરથી ઘણી બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આજે ડિટેલમાં NCERT લાઇન ટુ લાઇન બેસિડિયોમાઇસેટિસ સમજીએ. છેક સુધી વિડીયો જોઈ, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. આની અંદર લખેલા એક એક વર્ડ તમને સમજાશે 100%, કોઈ પણ તમારા મનમાં ડાઉટ નહીં રહે. તો સમજીએ સૌથી પહેલાં. તો સામાન્ય રીતે બેસિડિયોમાઇસેટિસ વર્ગના સ્વરૂપો મશરૂમ, તમે જોઈ જશે મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફ બોલ તરીકે જાણીતા છે મિત્રો. અને તેઓ જમીનમાં લાકડાના ઘોળવામાં, તમે જોયું છે મશરૂમ, તમે જોયું છે બિલાડીના ટોપ જેવું તમને દેખાતા હશે મિત્રો. બ્રેકેટ ફંજાઈ તમે જોયા હશે કે જે થડ હોય છે ને, થડની અંદર મિત્રો આ રીતે ઝાડના, અહીંયા લખ્યું છે લાકડાના ઘોળવા પર, ઝાડના થડ પર કે વનસ્પતિના દેહની અંદર પરોપજીવન તરીકે ગુજારે છે. રાઈટ, પફ બોલ તમે જોયા હશે આ રીતે મિત્રો. હું અહીંયા તમે દોરું છું, જો આ રીતે પફ બોલ સ્વરૂપે તમને જોવા મળશે. આ રીતે એમ ગોળાકાર ઉપર આવા બનાવેલા છે પફ બોલ, અણીવાળા ભાગ ઉપર થોડા હશે. અને ઘણીવાર થડની અંદર મિત્રો આ રીતે થડ ઉપર આ રીતે તમે આમાં ડિઝાઇનમાં આ રીતે હું દોરી રહ્યો છું, થડની અંદર આ રીતે ડિઝાઇનમાં ગોઠવાયેલી હોય છે ફંગાઈ. રાઈટ, તો પફ બોલ રીતે પછી જમીનના લાકડાના ગોળવા ઉપર, રાઈટ, એટલે કે થડ ઉપર, ઝાડના થડ ઉપર તો લાકડા એમણે પડ્યા છે મિત્રો, તેની આજુબાજુ થાય એના ઉપર મિત્રો આ ફંગાઈ તમને જોવા મળશે. તો એ વનસ્પતિની દેહની અંદર પરોપજીવી તરીકે વસે છે કે ઝાડના થડ પર ઉપર પણ પરોપજીવન તરીકે વસે છે અને અંદર પણ મિત્રો પરોપજીવી તરીકે વસી શકે છે. રોગો કરે છે, બહુ જ ખતરનાક હોય છે મિત્રો રોગો, જેમાં બે નામ આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો. બે નામ, એક ઘેરું, જે વનસ્પતિના અંદરની સાઈડ મિત્રો ચેપ લગાડી અને એના અંદર ડાઘા પાડે છે અલગ અલગ કલરના મિત્રો, રસ્ટ કહેવાશે, ઘેરું કહેવાશે. અને અંગારીઓ જે સ્મટ કહેવાશે, મકાઈની અંદર ખાસ કરીને સડો લગાડે છે મિત્રો. મકાઈના જે મકાઈ આવે છે એની અંદર મિત્રો એના જે બીજ હોય છે એની ઉપર મિત્રો 100% સડો લાગી જાય છે. જો આનો ચેપ લાગે તો, આ બેસિડિયોમાઇસેટિસનો ચેપ લાગે તો મિત્રો, તો આ રીતે બે રોગ તમારે ખાલી નામ યાદ રાખવાના છે મિત્રો, ઘેરું અને અંગારીઓ. ઠીક છે, ગુજરાતીમાં અંગારીઓ કહેવાય, ઇંગ્લિશમાં સ્મટ કહેવાય. હવે મહત્વની વાત મિત્રો કે તેની કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. રાઈટ, તો એની કવકજાળની વાત કરી કે અહીંયા હું બે પ્રકારની બે અલગ અલગ ફંગાઈની કવકજાળ દોરું છું. રાઈટ, કે સપોઝ કે એક કવકજાળ છે, રાઈટ, એની અંદર પડદાયુક્ત છે એટલે આપણે પડદાયુક્ત દોરીએ. અને આ રીતે બીજી કવકજાળ દોરું છું અલગ જેનેટિક મેકઅપવાળી. રાઈટ, એટલે કે બે એકચ્યુઅલી બેસિડિયોમાઇસેટિસ છે પણ બંનેના જેનેટિક મેકઅપ અલગ અલગ છે. રાઈટ, જેનેટિક મેકઅપ એટલે કે અલગ અલગ જાતિની છે, મતલબ જાતિ એક જ છે પણ જેનેટિક મેકઅપ એટલે જેનેટિક વેરિએશન છે. રાઈટ, તો આ બે અલગ અલગ માઇસિલિયમ એટલે કે કવકજાળો દોરી છે. તો એ શાખિત અને પડદાયુક્ત છે. પડદા મેં વચ્ચે દોરી દીધા. શાખિત વાત કરી દઈએ તો સપોઝ અહીંયાથી આવી રીતે આ બીજી શાખા નીકળે છે તો આ શાખિત છે મિત્રો. આ પણ જો અહીંયા શાખિત દોરી છે મિત્રો. રાઈટ, આવી રીતે શાખિત હોઈ શકે છે. બીજું, અલિંગી બીજાણુ સામાન્ય રીતે જોવા મળતા નથી. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, અહીંયા અલિંગી પ્રજનન થતું નથી, કોઈ ટેન્શનની વાત જ નથી, આપણે તૈયાર કરવાનું જ નથી, ખાલી લખી દેવાનું મિત્રો, અલિંગી બીજાણુ સામાન્ય રીતે જોવા મળતા નથી. તો કોઈ આગળ જે આપણે ભણ્યા, આગળ જે ફૂગ ભણે એની અંદર મિત્રો બધાની અંદર અલિંગી પ્રજનન જોવા મળે છે, પણ અહીંયા અલિંગી કોઈ બીજાણુ જોવા મળતા નથી. પણ મિત્રો અલિંગી પ્રજનન એક અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે. એટલે કે મિત્રો અહીંયાથી આ સપોઝ કે આ જે ફૂગ છે, ફૂગની આ શાખા છે દાખલા તરીકે, અને આ શાખા જો તૂટી અને નીચે પડે દાખલા તરીકે, એનાથી તો નવી ફૂગનું નિર્માણ થશે આ રીતે. તો અવખંડન એટલે કે તમને ખબર જ છે, એકદમ ઇઝી છે ફ્રેગમેન્ટેશન, કે અહીંયાથી તૂટી જાય, કોઈ ભાગ તૂટી જાય છે, કવકજાળનો નીચે પડે છે તો એ નવો ભાગ બને છે. ક્લિયર, તો આ રીતે વાનસ્પતિક પ્રજનન થાય, એનો જ ભાગ, ફૂગનો ભાગ નીચે પડી જાય છે અને એ ઉગી શકે છે. રાઈટ, તો ક્લિયર છે, એકદમ ઇઝી છે, તમને આવડી જશે. રાઈટ, તો આ બધા વર્ડ તો સામાન્ય છે, પણ હવે જે છે કોમ્પ્લિકેટેડ છે, થોડુંક સમજવાનું છે મિત્રો. હું જે સમજાવું એ પ્રોપરલી તમારે સમજવાનું છે. ઓકે, તો લિંગી અંગો
મિત્રો અહીંયા લખ્યું છે લિંગી અંગો ગેરહાજર. લિંગી અંગો ગેરહાજર હોય છે, પરંતુ અલગ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારના બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં શાખિત દોરી છે, એવી રીતે અહીંયા બાજુમાં બીજું જે જેનેટિક મેકઅપ ધરાવે છે, અલગ ફંગાઈ જેનેટિક મેકઅપ ધરાવે છે, એ મિત્રો આવી રીતે એની પણ અહીંયા શાખા ઉત્પન્ન કરશે અને આ રીતે એકબીજા સાથે જોડાઈ જાય છે મિત્રો. આ રીતે આપણે ફરીથી વ્યવસ્થિત દોરી, જેથી તમને ખબર પડે કે કેવી રીતે શાખાઓ એકબીજા સાથે જોડાય છે. બે અલગ અલગ જેનેટિક મેકઅપ ધરાવતી જે ફૂગ છે એ કેવી રીતે અલગ અલગ જોડાય છે. ઓકે, તો આ રીતે જુઓ તો મિત્રો અલગ અલગ બે જેનેટિક મેકઅપ ધરાવતી ફૂગ છે એકબીજા સાથે જોડાય છે અને આ રીતે જીવરસ સંયુગ્મન થાય છે. એના બધાના અંદર મિત્રો શું હશે? કોષ કેન્દ્રો હશે. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે જીવરસ સંયુગ્મન થાય છે. ક્લિયર? તો અહીંયા જો તમે આ ઉપરની સાઈડ બે કોષ કેન્દ્રો એકબીજા સાથે મળ્યા છે, હજી દૂર છે મિત્રો, પણ જીવરસ એટલે કે કોષરસ જોડાઈ ચૂક્યો છે. ઓકે, તો અહીંયા લખ્યું છે શું? ફરીથી આટલાથી લાઈન ફરીથી વાંચીએ મિત્રો કે લિંગી અંગો ગેરહાજર હોય છે, પરંતુ અલગ અલગ પ્રકારના વિભેદો એટલે કે ભાગો કે જનીન પ્રકારોના બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. તો અહીંયા તમે જુઓ કે બે અલગ અલગ નંબર 1 અને નંબર 2 અલગ અલગ જનીન પ્રકારના માઇસિલિયમ કવક જાળના ભાગો છે જે જોડાયેલા છે અને અહીંયા કોષરસ, અહીંયા ગોળ કરું છું, કોષરસ સંયુગ્મન થયેલું દેખાઈ રહ્યું છે. ઓકે, આના પરિણામે દ્વિકોષ કેન્દ્રી રચના બને છે કે જે અંતે પ્રકીર્ણ બીજાણુધાની બેસિડિયમ તરીકે વિકાસ પામે છે. હવે જો મિત્રો આ ભાગ જે હું તીર કરીને બતાડું છું, આ ભાગ એકચ્યુઅલી કેવો બને છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ભાગ કેવો બને છે? તો તમે ઘણીવાર બિલાડીનો ટોપ જોયો હશે, રાઈટ? તો આ ભાગ એકચ્યુઅલી એ જ ભાગ જે 2n છે મિત્રો, યાદ રાખજો. આ 2n ભાગ મિત્રો આ રીતે તમે જોઈ શકશો, આ રીતે વિકાસ પામે છે, આ રીતે બિલાડીના ટોપ જેવો વિકાસ પામે છે અને નીચે મિત્રો તમને કંઈક આ રીતે રચના જોવા મળતી છે નીચે, રાઈટ? તો નીચે શું હોય છે? તો નીચે તમને આ રીતે હું અહીંયા ગોળ બ્લેક પેનથી કરું છું મિત્રો, તો નીચે તમને આવી રીતે કંઈક ડોટ ગોળ જેવી રચનાઓ દેખાશે. એને આપણે ઝૂમ કરીએ, આ રચનાને હું ઝૂમ કરું છું, અહીંયા ઝૂમ કરીને જોઈએ તો એ કંઈક આવી રચના હોય છે જેની અંદર આ રીતે બે કોષ કેન્દ્રો હજી મળ્યા હોતા નથી મિત્રો. કોષરસ સંયુગ્મન થઈ ચૂક્યું હોય છે પણ કોષ કેન્દ્રો મળ્યા હોતા નથી. જો હું ફરીથી કહું છું, ઉપર આ રીતે બે એક્ઝેક્ટલી કેવી રીતે કોષરસ સંયુગ્મન થયું છે અને આ રચના વિકાસ પામીને આવી બને છે મિત્રો. આ રીતે હું રાઈટ કરું છું, આવી રચના બને છે. ઓકે, વિકાસ પામી, જેને આપણે એકચ્યુઅલી બેસિડિયો કાર્પ એટલે કે મિત્રો ગુજરાતીમાં કહીએ તો પ્રકર્ણિધાની કાયો કહેવામાં આવે છે મિત્રો. તો અહીંયા હું લખી જ કાઢું છું મિત્રો, જેથી તમને કન્ફ્યુઝન ના થાય, જેથી તમને બધી જ ખબર પડશે. પ્રકર્ણિધાની કાય, આ જે બન્યું છે પ્રકર્ણિધાની કાયો બન્યું છે. ઓકે, આ પ્રકર્ણિધાની કાયો, રાઈટ? એની અંદર મિત્રો શું હોય છે? નીચે મેં બ્લેક કલરના ડોટ દોર્યા છે, એ ડોટને ઝૂમ કર્યા છે. તો અહીંયા બેસિડિયમ બનાવે છે, જે ઝૂમ કર્યું છે બેસિડિયમ એટલે કે મિત્રો અહીંયા ઇંગ્લિશ વર્ડ હું એટલા માટે બોલું છું, ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો. અહીંયા તમે જો બેસિડિયમ લખ્યું છે, પ્રકણી બીજાણુધાની બનાવે છે. તો આ જે હું લખું છું પ્રકણી બીજાણુધાની, આ ધાની બની મિત્રો. તો અહીંયા નીચે ધાનીઓ છે, તમે જો ઉપર કોષ કેન્દ્ર હજી સંપૂર્ણ ભેગા થયા નથી, કોષરસ સંયુગ્મન થયું છે અને આ કોષરસ સંયુગ્મનથી આવી 2n રચના બને છે. આ 2n રચના છે જેની અંદર કોષ કેન્દ્રો હજી ભેગા નથી થયા. એકચ્યુઅલી આવી રીતે છે, મતલબ 2n આપણે અહીંયા 2n નહીં કહીશું કારણ કે હજી કોષ કેન્દ્રો મિત્રો જોડે છે, રાઈટ? અહીંયા નીચે દેખાડેલા છે મેં, એકચ્યુઅલી નીચે જ હોય છે એટલા માટે. તો પ્રકણી બીજાણુધાની આ રીતે નિર્માણ પામે છે અને હવે મિત્રો પ્રકણી બીજાણુધાનીની અંદર શું થશે કે પ્રકણી બીજાણુધાની છે એની અંદર કોષ કેન્દ્ર સંયુગ્મન થઈ જશે. એટલે કે આ રીતે કોષ કેન્દ્રો બે એકબીજા સાથે જોડાઈ જશે. આપણે અલગ પેનથી દોરીએ તો હજી તમને વધારે આઈડિયા આવશે કે જો આપણે ઓકે, આ બ્લેક અને ગ્રીન મેં જોડી દીધા છે, બે કોષ કેન્દ્રો જોડાઈ ચૂક્યા છે. હવે શું થઈ ગયું મિત્રો? કોષ કેન્દ્ર સંયુગ્મન થઈ ગયું છે, રાઈટ? તો અહીંયા આપણે એ પણ લખી જ દઈએ એટલે તમને આઈડિયા આવશે. તો અહીંયા શું થયું? કોષ કેન્દ્ર સંયુગ્મન. તો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે કોષ કેન્દ્ર સંયુગ્મન બની ચૂક્યું છે અને આ જે રચના બની છે અને હવે મિત્રો પ્યોરલી 2n કહી શકશું. આગળ ના કહી શકીએ મિત્રો કારણ કે જે બે અલગ અલગ હતા એટલા માટે નથી કહી શકતા. અને હવે મિત્રો આની અંદર શું થાય છે? આની અંદર મિત્રો થાય છે મિયોસિસ, અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણથી 4 તમે જોઈ શકશો કે 4 જન્યુઓ બને છે n પ્રકારના, રાઈટ? તો આ પ્રકારે એકચ્યુઅલી એને બીજાણુ જ કહેવાશે, રાઈટ? તો અહીંયા જો પ્રકર્ણિધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને જો આ કોષ કેન્દ્ર સંયુગ્મન થઈ ચૂક્યું છે મિત્રો, પ્રકર્ણિધાની બીજાણુધાની છે, આ જો ધાની છે મેં રાઉન્ડ કર્યું છે.
તો પ્રકણી ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકીર્ણ બીજાણુઓનું ઉત્પન્ન થાય છે. તો જો આ 4 1 2 3 અને 4 આ 4 શું ઉત્પન્ન થયું મિત્રો? પ્રકણી બીજાણુ. ઓકે, આ ઉત્પન્ન થયા, પ્રકણી બીજાણુ ઉત્પન્ન થયા. પ્રકણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. રાઈટ. પ્રકણી બીજાણુ ફળકોયમાં ગોઠવાયેલી હોય છે, જેને પ્રકણી ધાનિકાયો કહેવામાં આવે છે. ક્લિયર? તો આ પ્રકણી ધાનિકાયો છે એ બેસિડિયોકાર્પ, મેં તમને કીધું એ પ્રમાણે બધું જ નામ નિશાન અહીંયા કરેલા છે. રાઈટ. હવે બહિર્જાત અહીંયા આપણે સમજવાનું છે કે શું લખ્યું છે? પ્રકણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે. હવે જો આ ધાની છે, આ ગ્રીન કલરની મેં રાઉન્ડથી દોરેલી છે, ધાની છે મિત્રો. આ રીતે હું ડોટ કરી મતલબ તીર કરીને બતાડું છું, ધાની છે. ધાની ઉપર મિત્રો શું કરે? બહિર્જાત રીતે આ જે બન્યા છે મિયોસિસથી મિત્રો જે બીજાણુ બન્યા છે એ બીજાણુ આ રીતે મિત્રો અહીંયા આ રીતે બહાર એક ઉપસેલા ભાગ સ્વરૂપે આ રીતે આવશે, જે બહિર્જાત રીતે ગોઠવાશે. આ રીતે તમે જોઈ શકો છો. અને એની અંદર આ જે બીજાણુ છે આવી જશે, આ રીતે તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી. રાઈટ. તો આ રીતે અહીંયાથી આ સ્ટેપ આવશે મિત્રો. અહીંયા જો હું તીર કરું છું સ્ટેપ કે જેની અંદર કેવી રીતે ગોઠવાય છે? પ્રકણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુ ધાનીઓ ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે. જો તો આ જે ધાની હતી, આ જે હું રાઉન્ડ કરું છું, ફરી તીર કરીને બતાડું, આ ધાની ક્યાં ગોઠવાયેલી છે? તો ફળકાયમાં. તમે જુઓ કે આ ઉપર આખી આ જે ફળકાય છે એની ઉપર ગોઠવાયેલી છે. તો પ્રકણી બીજાણુ ધાનીઓ ફળકાયમાં ગોઠવાય છે, જેને પ્રકણી ધાનિકાયો કહેવામાં આવે છે. તો જેને શું કહેવામાં આવે છે? જે ફળકાય છે એને શું કહેવામાં આવશે? પ્રકણી ધાનિકાયો. રાઈટ. જે આપણે ઓલરેડી પહેલાં જ મેં તમને સમજાવી દીધું. રાઈટ. તો ઉદાહરણ તરીકે આપણે યાદ રાખવાના છે એગેરિક્સ, યુસ્ટિલાગો, અંગારિયા માટે જવાબદાર ફૂગ અને પક્સિનિયા જે ઘેરું માટે જવાબદાર ફૂગ છે, સામાન્ય રીતે આ વર્ગોના સભ્યો છે. તો યાદ રાખવાના છે મિત્રો, તમારે આ બધા જ ઉદાહરણો યાદ રાખવાના છે જે મેં તમને ઓલરેડી સમજાવી દીધા. તો આપણે અહીંયા રાઉન્ડ કર્યું છે, ત્યાંથી ફરી એકવાર આપણે રિવાઇઝ કરીએ જેથી તમને ખબર પડે. તો અહીંયા શું લખ્યું છે મિત્રો કે અલિંગી પ્રજનન થતું નથી, કોઈ વાનસ્પતિક પ્રજનન ખાલી થાય છે. રાઈટ. તો અહીંયા આપણે લિંગી અંગો ગેરહાજર હોય છે, પરંતુ અલગ પ્રકારના વિભેદો જેની પ્રકાર વાનસ્પતિક દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. આના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે. રાઈટ. જો દ્વિકોષ કેન્દ્રીય રચના અહીંયા તમે જોઈ શકો છો બને છે, અને રચના બને છે જે અંતે પ્રકણી બીજાણુ ધાની તરીકે વિકાસ પામે છે. તો આ જે રાઉન્ડ કર્યો છે એ મિત્રો શું છે? ધાની છે. હું બ્લુ કલરથી હવે કરું છું મિત્રો, આ ધાની છે, વિકાસ પામે છે. પ્રકણી ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકરણી બીજાણુ ઉત્પન્ન થાય છે. જો અર્ધીકરણ થવાથી 4 બીજાણુ ઉત્પન્ન થાય. આ બીજાણુઓ છે મિત્રો, ક્લિયરલી તમને દેખાય છે, બધું નામ નીચે દોરેલા છે, નામ નીચે લખેલા છે, બધું ધ્યાનથી જોજો, આવડી જશે. રાઈટ. પ્રકરણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. તો જુઓ આ રાઈટ કરું છું, બહિર્જાત તરીકે ઉત્પન્ન થયા છે મિત્રો. બહિર્જાત તરીકે 1 2 3 4 ઉત્પન્ન થયા. પ્રકરણી બીજાણુ ધાનીઓ ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે. આ જો અહીંયા હું ફરીથી રાઉન્ડ કરું છું, આ બાજુ તીર કરું છું કે આ ધાનીઓ એ ફળકાયોમાં મતલબ ગોઠવાયેલી હોય છે. નીચેની સાઈડ જે બિલાડીનું ટોપ જેવું દોર્યું છે એની નીચેની સાઈડ ગોઠવાયેલું હોય છે, અને જેને શું કહેવાય છે? પ્રકીર્ણ ધાનિકાયો. રાઈટ. તો પ્રકણી ધાનિકાયો કહે છે. ઉદાહરણ તરીકે યાદ રાખવાના છે એગેરિક્સ, મશરૂમ, યુસ્ટિલાગો, અંગારિયા જવાબદાર ફૂગ, મતલબ મેં તમને આગળ વાત કરી, અંગારિયા માટે જવાબદાર ફૂગ છે. પક્સિનિયા છે એ ઘેરું માટે જવાબદાર ફૂગ છે, સામાન્ય રીતે આ વર્ગના સભ્યો છે. તો ઉદાહરણ તમારે યાદ રાખવાના છે મિત્રો. તો આઈ હોપ તમને આખી ફંગાઈ ક્લિયર થઈ ગઈ છે. ચિત્રો યાદ રાખજો મિત્રો. આ જે બીજાણુઓ બને છે, જે બીજાણુઓ મુક્ત થઈ અને ફરી પાછા આ માઇસિલિયમ બનાવશે. હું એક લાઈન કરું છું, આ રીતે મિત્રો માઇસિલિયમ બનાવશે, એટલે કે કવક જાળ ફરી પાછા બનાવશે જે એન હશે મિત્રો. રાઈટ. તો બીજાણુ છૂટા પડી અને માઇસિલિયમ બનાવશે જે એન હશે. રાઈટ. તો આ રીતે મિત્રો શું થાય છે? ફૂગની અંદર પ્રજનન થાય છે, લિંગી પ્રજનન થાય છે મિત્રો. તો આ રીતે નવી માઇસિલિયમ એન ઉગે છે, અને 2n જે રચનાઓ છે સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન પછી જ ઉગે છે, જે પ્રકણી બીજાણુ ધાનીમાં જ આવી રચનાઓ બને છે, અને એમાંથી જ મિત્રો અર્ધીકરણ થઈ અને બીજાણુ બને છે. રાઈટ. તો અહીંયા અર્ધીકરણ આપણે લખી દઈએ એટલે તમને આઈડિયા આવે. અર્ધીકરણ થઈને જ મિત્રો બીજાણુ બને છે. તો આઈ હોપ તમને દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. જો શાંતિથી તેને સાંભળશો, રાઈટ, તમને ખબર ના પડે તો ઘણીવાર ફરીથી રિપીટ કરીને સાંભળજો. મેં એક વસ્તુ ક્લિયર કરી છે, અહીંયા એક વસ્તુ ક્લિયરલી દેખાઈ રહી છે, કઈ વસ્તુને મેં ઝૂમ કરી છે, કઈ વસ્તુ ક્યાં લખી છે, એક્ઝેક્ટલી બધું દેખાઈ રહ્યું છે, અને 100% તમને સમજણ પડી ગઈ હશે. તો આઈ હોપ સમજણ પડી હોય તો આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બધા મિત્રોને શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થી ભણી શકે લાઇન ટુ લાઇન અને મિત્રો સમજી શકે. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ.